કે ગુરુની દયા વિના સપને મળે નહીં સત્સંગ. કૃપા ભઈ જેને રઘુનાથની સુડે ભક્તિનો રંગ. આજે સંતના ભંડારા નિમિત્તે ભેગા થયા છે. સંસારી અને સંન્યાસી સાધુમાં ફરક હું સાંભળો તો મજા આવે. સંસારી અને સંન્યાસીમાં ફરક હું સાધુમાં. ભજનનો પ્રોગ્રામ હાલતો હોય અહીંયા સાધુ હોય, અને સંસારી કે ટોકીજ ની અંદર ફિલ્મ હાલતું હોય તો માની લેવું સંસારી, તો એમાં ટોકીજમાં ભજનમાં પાછો ફરક હું કે આગળ જે બેઠા હોય ને ટોકીજ ની અંદર એને થર્ડ ક્લાસ કહેવાય. આગળ બેઠા હોય ટોકીજમાં એને થર્ડ ક્લાસ કહેવાય, અને ભજનમાં બેઠા હોય ને આગળ આવીને એને ફર્સ્ટ ક્લાસ કહેવાય. એટલો ફરક. સાધુનો ભંડારો. ભંડારો નું કામ શબ્દ ક્યાંથી આવ્યો? પેલા ભંડારો એની પાસે ભેરા છે ભાઈ ભંડારો. ભક્તિનો ભંડાર ભેરો છે. કોઈ સુરવીર હોય તો એની 3 ફૂટ ઊંચી ખાંભી હોય. સામાન્ય માણસ ગુજરી જાય ને તો એની ચિતાની અંદર રાગ જમીનની હારોહાર થઈ જાય. અને કોઈ સાધુ જો દેવ થાય તો એને 3 ફૂટ ઊંડા દાટવા પડે. આપણે પેલા ધનને ઊંડું દાટતા. એનું કારણ શું છે? ધન છે ની ભંડાર છે. ભંડારમાંથી જઈ જોઈ તે લઈ લેવાનું. આપણે આ કબીર સાહેબ ભંડાર મૂકી ગયા છે, ગંગા સતી ભંડાર મૂકી ગયા છે, આવા સંતો ભંડાર મૂકી ગયા છે. તો ભંડારા નિમિત્તે ભેગા થયા છે. એક કબીર સાહેબ કહે છે હવે સાગર જેવા ભાઈ, સાગર જેવડું જેનું દિલ છે. નકે તો અમે તો નાના માણસો કહેવાય પણ છતાંય વગાડે છે. એ સાગર જેવું દિલ છે. એકવાર એને તાલીથી વધારી દે. આવું ઉસ્તાદ તમને ગોતવા ગઈ અત્યારે ગોતવું ભારે પડે એમ. બીજું છે નારાયણ સ્વામીની હારે જેને મજીરું વગાડ્યું છે, જિંદગી કાઢી છે, એને આપણા ભજન તો સામાન્ય લાગે, પણ છતાંય બેઠા છે ને હરે હરે કે છે ને ઈ એની ઉદારતા છે. તો એકવાર જોરદાર તાલીઓથી એને વધાવી. બીજું મનીષભાઈ જે આગળ ગાતા હતા ને સાગરભાઈ, એ મારી ભેગા 2 કથા કરી ગયા અને તબલું વગાડે સાધુ. મનીષભાઈ પણ ઘણી પ્રગતિ કરી. એની પ્રગતિને હું તાલી વગાડું. અને અત્યાર સુધીની અંદર જો અહીંયા બોલેલા હોય તો બધાયના વખાણ કર્યા એવા આપણે દિલુદાન, બધાય દિલુદાન ને એકવાર જોરદાર તાલી. 2 બહેનો છે, કલાકારો છે, બધાય પ્રેમથી અને સાધુ સંતોના ચરણમાં વંદન કરી કે સદગુરુની કૃપા વિના સપને મળે ને સત્સંગ. જો કૃપા ભઈ જો રઘુનાથની તો આવે ભક્તિનો રંગ. પુરુષોત્તમ કવિ થઈ ગયા પોરબંદરની અંદર વાંઝા જ્ઞાતિમાં. એ પુરુષોત્તમે 500 ભજન લેખ્યા પછી એના મનમાં વિચાર આવ્યો કે મારું મેં લખ્યું તો ખરું પણ આ સાંભળશે કોણ? એને એમ લાગ્યું કે હજી હું સામાન્ય છું. હુકામે 6 શાસ્ત્ર 18 પુરાણ 4 વેદ અને આવા ખટ શાસ્ત્ર જે મૂકીને ગયા છે, આ વ્યાસજીને જો પબ્લિક સાંભળવા તૈયાર ન હોય તો મારું કોણ સાંભળે? એને મનમાં વિચાર આવ્યો. અને મનમાં વિચાર આવ્યો ને પછી એને બે શબ્દ 2 છેલ્લે વાતો લખી. એ વાતો હું પછી તમને કહી. એક ભાઈ મને કહેતા હતા અમારા જ ગામના, મને કે આ તમે સંતોની ભેગા રખડો, સંતવાણીમાં જાઓ ને વકીલને તમારે ભળે કેમ? આ ડાંગરભાઈ વકીલ છે ને એના કહેવાથી મારે હું અહીંયા આવ્યો છું. મને તો ખબર નહોતી. આ પણ બીજનો પ્રોગ્રામ હતો, મોટર લઈને આવ્યો. મને કે બેસી જાવ તો એક ભજનમાં જવાનું છે એટલે અહીંયા આવ્યો. પણ
મને એક ભાઈ પૂછ્યું મને કે તમારે એને દેશી કેમ મળે છે? મેં કે સાધુ સંતમાં જાઉં તો એ સાધુ સંતો ભવ સાગર થી છોડાવે ને આ જેલમાંથી છોડાવે એવા, એટલે મારે એને દેશી મળે છે. બાકી બે છોડાવવાનું જ કામ કરે છે. તો આપણા જે સંતો થઈ ગયા ને એનું જીવન કેવું હતું? રામાયણ કે છે સાધુ ચરિત શુભ ચરિત કપાસુ, સાધુ ચરિત શુભ ચરિત કપાસુ, નિરસ વિશદ ગુણ મય ફલ જાસુ, જો સહી દુઃખ પર છિદ્ર દુરાવા, જો સહી દુઃખ પર છિદ્ર દુરાવા, બંધનીય દેહી જગત સંભાવા. સાધુને દુનિયા વંદન હુકામ કરે છે અને બધા એને જહ હુકામ આપે છે કે સાધુનું ચરિત્ર એવું છે. ચરિત્ર એટલે જીવન. રામનું જીવન કેવું હતું કે રામ ચરિત્ર માનસ, તમારા મનમાં રામનું ચરિત્ર ઉતારો તો તમને ખબર પડે કે રામનું જીવન હું, અને સાધુનું ચરિત્ર તમારા મગજની અંદર લ્યો ને તો ખબર પડે કે સાધુ એટલે હું. સાધુ ચરિત શુભ ચરિત કપાસો, કપાસના ફૂલ જેવા સાધુ હોય. કપાસનું ફૂલ કેવું હોય કે જેને તડકો પડે ને એટલે ફાટે. કપાસનું પૂંભડું છે ને એ ઉપર તડકો પડે ને એટલે ફાટે, પાકે એટલે ફાટે. ફાટે એટલે એની અંદર સફેદ રૂ આવે. એમ સાધુના જીવનની અંદર સફેદી આવે, ઉજ્જવળતા આવે. પછી એ સફેદ રૂમાંથી શું થાય કે બીજાને ઢાંકવા માટેના વસ્ત્ર થાય છે અને બીજાનું ઢાંકે છે, કોઈને ખુલ્લા નથી કરતા. સાધુ ચરિત શુભ ચરિત કપાસું, નિરસ, એને રસ ન હોય, એને એક હરિરસ સિવાય બીજે ક્યાંય રસ ન હોય. નિરસ વિસર્ગ ગુણ ફલમય જાશે, જો સહી દુઃખ, પોતે દુઃખ સહી અને બીજાને માટે પોતાનું જીવન અર્પી દે, આને સાધુ કહેવાય. અને આવા સાધુ આપણે થઈ ગયા એવા સત્તાર સાહેબ. એ સત્તાર સાહેબ એક ભજનની અંદર સત્તાર સાહેબને કોઈ પૂછ્યું કે તમારી વાત કોઈ માનતું નથી ને છતાંય તમે કોકને વાતું કરી જ રાખો છો, વાતું કરી રાખો છો, તમને ખબર નથી? કે બધી ખબર છે પણ નથી રેવાતું, હવે નથી રે રેવાતું. એવી પુન દલડાની વાતો એના નથી રેવાતું, હવે નથી રે રેવાતું.
અને છતાંય તમને એને વાતા કરો છો કે ભાઈ હું ગાંડો નથી, ગાંડા તો ઈ છે. હે ગાંડા ઘેલા ઈ છે. ઘેલા પડ્યા મારી ગત સમજાણે, નથી રેવાતું હવે નથી રેવાતું એવી કોન કરુણાની વાતો એવી કોન કરુણાની વાતો એ રામ નથી રેવાતું હવે નથી રેવાતું નથી રેવાતું હવે નથી રેવાતું. ગાંડા ઘેલા છે એને ખબર ન પડે. ખબર કોને પડે કે કોઈ ગુરુમુખી હોય ને એને, કે ગુરુમુખી મળે તો મને એને કેટલી શાંતિ મળી જાય છે, એટલે મને કઈ ખોટું નથી લાગતું. સુગુણા મળે તો શાંતિ થાવે, નથી રેવાતું નથી રેવાતું કેવી કોન કરુણાની વાતો રામ નથી રેવાતું હવે નથી રેવાતું. લોકોને આની શું ખબર પડે કે જેને દરદ જીવો ને એને ખબર પડે કે પીડા કેવી છે. પાટાનો બાંધનારો પીડા હું જાણે પારકી. હે દિલમાં દર્દો દર્દી દિલ જાણે, નથી રેવાતું હવે નથી રેવાતું કેવી કોન કરુણાની વાતો રામ નથી રેવાતું હવે નથી રેવાતું.
સાહેબે એક ભજનની અંદર કીધું છે કે જીવ તું ક્યાં ભીમો ભીમો દિવસ ને રાત, આ માયામાં તું બંધાઈ ગયો પ્રાણી, તને સમજણ એની સાચી વાત, જીવડા તું ક્યાં ભીમો ભીમો દિવસ ને રાત. જીવડો કેને કહેવાય કે જીવ ભાવ હોય ને જીવડો કહેવાય. એટલે કબીરે એમ કીધું કે સત વચન સત વસ્તુને ઓરી લે ઈશ્વર સમરણ સાથ. કબીર આવું દુહરાવીને પછી નીકળી ગયા. હવે કે લેખા ધણીને હાથ, હવે તારું જે થાવું હોય થાય, મેં તને સાચી વાત કહી દીધી. એમ સતારે કહે છે કે મેં દુનિયાને કહી દીધું મારે કહેવાનું હતું. બાકી હવે પછી પોતાના મનને કહે છે દાસ સતાર સણાઈ ભજી લે ને અવિનાશ. આપણે ખોટા અભિમાનમાં ફરીએ છીએ. એમાં અભિમાન મૂકી દે તું આંધળા, રામ જીવથી તું રટ રે. અભિમાન મૂકી દે ને આંધળા. આપણે આંધળા છે પણ છતાંય કીધું અજ્ઞાન પડ્યું છે ત્યાં સુધી અંધારું છે. અભિમાન મૂકી દે આંધળા. જ્ઞાની તો કેને કે અકબર જેવો બાદશાહ એ પૂછીને કામ કરતો. કોને? એની પાસે 9 રત્ન એવા રાખ્યા હતા. એને પૂછીને કામ કરતો. સંગીત માટે કઈ જો પૂછવું હોય તો એ તાનસેન ને પૂછી જોવે. રાજ માટે કઈ રાજકાજમાં પૂછવું હોય તો એ બિરબલ ને પૂછે. અને કોઈ એવી વાત હોય ઐતિહાસિક વાત પૂછવી હોય તો એ કવિ ગંગ ને પૂછે. અરે ખારા માણસને દોસ્તી કરવી હોય, મિત્રતા કરવી હોય તો એ પૂછતા. અકબર તોય પૂછતા કવિ ગંગને કે મારે મિત્ર કરવો છે, કોને મિત્ર કરવો? તો એને જવાબ મળતો કે આના માટે 2 દી તમારે જાળવવું જોઈએ, 2 દી પછી હું જવાબ દઈશ. કવિ ગંગે આવીને 2 દી પછી કીધું એને કે તમે મિત્રની જે વાત કરતા હતા, મિત્ર કોને કરવો? કે ગંગ તો રંગ પ્રવાહ ચલે ને તો કૂપકો નીર પીઓ ન પીઓ. ગંગાજીનો પ્રવાહ હેલો જતો હોય પછી કૂવાનું પાણી ન પીવાય. ગંગ તરંગ પ્રવાહ ચલે તો કૂપકો નીર પીઓ ન પીઓ. અને જેને હૃદય રઘુનાથ બસે પછી ઓરકો નામ લિયો ન લિયો. જેના હૃદયની અંદર જો રામના દર્શન થતા જાય પછી એને જાત્રા કરવાની જરૂર નથી. અને ઈ દાસી જીવણે ઈ વાત કરી છે ને. દાસી જીવણે કહે છે કે પેલા કહેતા હતા મારું મનડું માને નહીં, મમતાળું માનતું નથી. અને માની ગયું પછી ઈ ના ઈ દાસી જીવણે પછી પોતે વાત ફેરવી નાખી. એના ગુરુજીએ કીધું કે હવે તમારે જાત્રામાં નથી જવું કે નથી જવું? કેમ? કે ગંગા નાવાનું કહેતા હતા ને કે હવે નથી જવું. હા, કે પોતાના મંદિરિયાની પ્રતિદિન પાળે ને પારકે મંદિરે પૂજવા જાય. અને પારકે મંદિર જે પૂજવા જાય છે ને મૂર્ખો કહેવાય. આડા ને અવળો મૂર્ખો ડોટું રે દીએ પછી લખરે 84 માં જાય. હે ગુરુજી મારા ભૂલેલા મન ભ્રાતિમાં ભટકાણા રે. ભૂલેલ જીવ ભ્રાતિમાં ભટકાણો છે. કે હવે નથી જવું કે નહીં? કે ગંગાજી નાવાની વાત કરતો હતો ને, એ જી મારો હસલો ગંગાજી માનાય. એ ગુરુજી મારા નર ભૂલા ભ્રાતિમાં એ ભટકાણા રે. ગંગ તરંગ પ્રવાહ ચલે તો ઓરકો નામ લિયો ન લિયો. જેને હૃદય રઘુનાથ બસે પછી ઓરકો નામ લિયો ન લિયો. કર્મ સંજોગે સુપાત્ર મિલે. અત્યારે સુપાત્રતા છે જો દાન દેવું હોય તો
कर्म संजोगे सुपात्र मिले तो कुपात्र को दान दियो न दियो। कवि गंग कहे सुनो साह अकबर मूर्ख मित्र कियो न कियो। रामायण ની અંદર સાગરભાઈ એક ચોપાઈ છે કે બડે ભાગ્ય મનુષ્યનો અવતાર મળ્યો। મનુષ્યનો અવતાર મળ્યા પછી આપણને ભારત વર્ષમાં અવતાર મળ્યો। એ ભારત વર્ષની અંદર સૌરાષ્ટ્રમાં અવતાર મળ્યો અને સાધુનો સમાગમ મળ્યો। આને પાછું ભગવાનની કૃપાથી તમને ગળું મળે, વગાડવાના આવા સાજિંદા મળે। આનાથી ભાઈ મોટું ભાઈ પછી ક્યાં તમે ગોતવા જાઓ? બડે ભાગ્ય મનુષ્ય તન પાવા। એકવાર અકબરે પૂછ્યું કે હું દુનિયાની અંદર હું શું ન કરી શકું? કવિ ગંગને પૂછ્યું કે દુનિયાની અંદર તું બધું કરી પણ એક વસ્તુ તારાથી નહીં થાય, કે કઈ વસ્તુ નહીં થાય? પછી એને કીધું કે માત મિલે પુનિતાત મિલે સુત ભાત મિલે યુવતી સુખદાય। કદાચ તને માતા મળશે, બીજો અવતાર થાય, માતા પિતા બધા તને મળે, સારી યુવતી પણ તને મળે, યુવતી સુખદાય। લોક મિલે બીજી લોક મિલે સુર લોક મિલે તો તું વૈકુંઠમાં જાય। કહે કવિ ગંગ સુનો શાહ અકબર એક સંતનો સમાગમ દુર્લભ ભાઈ। સંતનો સમાગમ તને નહીં મળે, ધન મળે ને પછી એને આ નથી મળતું। બાપુ આગળ વેરવા આવ્યો ને મને એક વાત યાદ આવી સાગરકાંતભાઈ કે પરસાદીઓ દીધું ને આપણને આ પરસાદી કહેવાય। શું કહેવાય? અને આને પરસાદીઓ કહેવાય। હાર પહેરાવે ને તો પછી કોક દી હાર થાય આપણે। હાર પહેરાવે ને તો હાર કહેવાય। એ પેલા પહેરાવ્યું ત્યાંથી એની હાર થઈ ગઈ। હા, નામ જ એની હાર છે, પણ આ તો પરસાદી છે। પરસાદી તો છે ને બહુ મીઠી કહેવાય એને। આવો એક પ્યાલો દાસી જીવનનો પ્યાલો આજે પ્યાલો પીધેલ છે ભરપૂર। હે દયા કરી મુન પ્રેમે પાયો ને નોમ આવ્યા નૂર પ્યાલો મે પીધેલ છે ભરપૂર। આવો એમ ત્રિકમદાસ નો એક પ્યાલો છે। એને કીધું કે આ પ્યાલો તો મેં અગાધ પીધો છે। એને ખાલી પ્યાલાનું કીધું। અગાધ કેને કહેવાય? કે સમુદ્ર હોય ને એને અગાધ કહેવાય। એ જી મારા ગુરુજી પાયો અગાધ। એ જી મારા ગુરુજી પાયો છે અગાધ। ચાલો જાઓ અગાધ પ્યાલો પાયો છે। આવો પ્યાલો બીજો કોણ પીવે અને બીજો કોણ પીવડાવે? કે ઈ પ્યાલો છે કેવો? ક્યાંથી પીધો? કે મોઢેથી કે નાના શ્રવણેથી, કાનથી શબ્દનો પ્યાલો। શ્રવણેથી રેડ્યો મારા રુદિયે ઠેરાણો।
આપણે આ કાને રેડે છે ને આ કાને નીકળી જાય છે, પણ આપણને શબ્દ રુદિયાની અંદર ઘા લાગી જવો જોઈએ. એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, અરે થાકે મુનિજન પંડિતા, જેનો વેદ ન પામ્યા પાર. એક શબ્દની અંદરથી 4 વેદ લખવા પડ્યા, જુદું જુદું કરીને બહુ જાજુ લાંબુ કર્યું, પણ છતાંય સમજાતું નથી. શું કામે? આ એના બધા વિચાર છે, એક શબ્દના વિચાર. હવે પોતપોતાના વિચાર રજૂ કર્યા. એમ શ્રવણેથી રેડિયો મારા રુદિયે ઠેરાણો, કે રુદિયે ઠેરાણો એની સાબિતી હું કે મારી દેહડીમાં થયો રણુકાર. કે ભાઈ આ પ્યાલો મળે ક્યાં? કે સત કેરી કુંડી રે સંતો, સત કેરી કુંડી સંતો, એજી સપાદ એ લીલાધર, શબ્દ લીલાધર. સત્યની કુંડીની અંદરથી આવેલો છે. સતકેરી કુંડી, શબ્દ લીલાધર. અને આને ઘૂંટવો પડે. જેમ ગાંજો છે ને, આપણે બીડીનો તમાકુ છે ને, હુકી બીડીની અંદર હુકવું હોય ને તો હાલે, અને ગાંજાની અંદર ભીનું કરવું પડે. એનો રસ વધારે આવે. અને આ રસ કોને પીધો? અને એ રસ પીધા પછી નશો ચડે. ગાંજો પીવે ને તો એનો નશો ચડે, ભાંગ પીવે તો એનો નશો ચડે. અને નશો ચડે ને પછી એને એક વસ્તુની યાદી આવે. હું કે જો મદિરાનો નશો કર્યો ને તો એને દુશ્મન યાદ આવે. અને આ નશો કરે તો શું થાય? કે ચડતે પિયાલે સંતો, દર્શારે પિયાલે સંતો, ગયો રે પિયાલો સંતો, દર્શારે ગગન
रस कोने पीधो और उसने जाने ए सुखदेव जोगी अने कईक जाने थे बोलो ये नरसिंहो भोगी आ रस नो भोगी नरसिंहो ही जाने थे सुखदेव जी महाराजा ने जाने थे आ रस केवो छे आपणी जीभ केटला रस લે છે 9 પ્રકારના રસ લે છે ખાટો તીખો મોળો તુરો ખટમીઠો હે આવા 9 પ્રકારના રસ લે છે એમાં અમીરસ હરિરસ બધાય કરતા જો પ્રિય રસ હોય તો હરિરસ પીવે ને બીજાને પાય હાજા સંતો એમ ઓળખાય આ રસને જાણે સુખદેવ જોગી કંઈક જાણે નરસિંહો ભોગી અને આ રસ જેણે પીધો ને ઈ જ જાગ્યો કહેવાય એની જ આંખ ઉઘડી કહેવાય બાકી બધાય હુતેલા કહેવાય आँख मारी उघड़े ए सीताराम देखो ए धन्य मारू जीवन कृपाए नीलेखो जीव जागो त्यारे कहेवाय आँख मारी उघड़े ने मने राममय जगत देखाय सिया राममय सब जग जाने कर हूँ प्रणाम जोरी जग पानी राममय जगत ज्यां જ્યારે દેખાય ને આપણને ત્યારે માનું કે હું જીવ જાગ્યો છે આંખ મારી ઉઘડે સીતારામ દેખું તો જ હું મારું જીવન ધન્ય કહેવાય ધન્ય મારું જીવન પણ મારું જીવન હું પણ પાછું કરતો નહીં આ કૃપા બીજા સંતોની છે કૃપા એની લેખો આ એની કૃપાથી હું જાગ્યો છું કૃપા એની લેખો જો સૂર્યનો ઉદય થાય અને સૂર્યનો પ્રકાશ પડે અને જો ફૂલ હોય ખીલી જાય આ સંતો છે ને એ જ્ઞાનના સૂર્ય છે એની પાસે જ્ઞાન પડેલું છે જ્ઞાનનો પ્રકાશ એમાંથી આવે છે તો આપણા ફૂલ છે ને ખીલી જવા જોઈએ ખરેખર કારણ કે એની દ્રષ્ટિ જ પડી આ સંતોની દ્રષ્ટિ છે ને ઈ પવિત્ર છે જેના દર્શનથી એ તારા દુખડા ટળી રે જાય એ દુર્લભ આવા સંત ને જેના દર્શનથી એ દુખડા રે મળી જાય એ દુર્લભ આવા बापू फूलनी जिंदगी કેટલી 24 કલાક ખાલી એ ખીલી અને 24 કલાકની અંદર શિવ મંદિરે માતાજીના મંદિરમાં સંતના ચરણમાં એ વયું જાય એ ફૂલને પગ નથી અને બીજાનો સહારો લઈને એ ફૂલ છે શિવ સુધી પૂગી જાય આપણે 60 વર્ષ થઈ ગયા હજી શિવની ઓળખતા નથી હે આવી નિર્મળતા ભરી છે નિર્મળતા ભરી છે એમાં ભેદ રે
નથી જવું. નજીકની અંદર અમરમાં આ હેરે જતા હતા અને દેવીદાસ બાપુની જો દ્રષ્ટિ પડતા અમરમાં ન્યા જ રોકાઈ જાય. પછી વિચાર તો કરો, ખાલી આ દ્રષ્ટિના ફળ છે હો. આવી ભમરી દેવી જેની ભાવના આવી ભમરી દેવી જેની ભાવના ઈ તો પોતાના રૂપમાં રાજી થાય એ દુર્લભ આવા સંતોને દુર્લભ આવા સંતો હોને હરખા ગણે. મુકામે કે બધાની અંદર બ્રહ્મ બેઠેલો છે, બધા ઈશ્વર સ્વરૂપ છે. આવું બ્રહ્મ રૂપ ભાવે ઈ બ્રહ્માંડ દેવી ભક્તિ એમની છે બ્રહ્માતા એવી દુર્લભ આવા સંતોને એ દુર્લભ આવા સંતોને આવી દાસ રે શંકર કેરી વિનતી જેને ભેટતા તારો કેવો થઈ જાય પાર એ દુર્લભ આવા સંતોને એ દુર્લભ આવા સંતોને. એક કડી ગાવી છે કે હવે આટલી બધી ખબર પડ્યા પછી કબીર કહે છે કે સંતન કે સંગ में लाग रे तेरी बिगड़ी बनेगी. कोई साधो के संग में तू लाग रे तेरी बिगड़ी बनेगी. बिगड़ी बनेगी तेरी बिगड़ी बनेगी. साधों के संग में तू लाग रे तेरी बिगड़ी बनेगी. માનસરોવર કહી છે કે માનસરોવરની હંસ હોય ને હાથા મોતીનો ચારો કરતા હોય આવું કોઈ મેં જોયું નથી ક્યાંય. પણ હંસ કોને કહેવાય કે જેનું જીવન ઉજળું હોય. હંસનો રંગ કેવો કે સફેદ. જેનું જીવન ઉજળું હોય ને એને હંસ કહેવાય.
અને માનસરોવર કેને કહેવાય કે મનરૂપી સરોવર છે. પણ એ સરોવર બને ક્યારે? એને પાળો બાંધે ને તો સરોવર થાય. તેમ જીવનમાં તમે પાળો ને તો મન સરોવરની અંદર હાથા મોતી પાકે. હંસની ગતિ હંસ જાને ક્યાં જાને કાકા રે તેરી બિગડી બને. આવો કોઈને સંતોના સંગમાં ગયા પછી લાભ થયો એવો દાખલો ખરો? પાછું કોઈ પૂછે ને કે હા કોણ? ध्रुव की बनी प्रहलाद की बन गई. ध्रुव की बनी प्रहलाद की बन गई. हरि सुमिरन राग रे तेरी बिगड़ी बने. જો જિંદગી બની ગઈ તો આપણે જિંદગી બનાવી છે, પણ તારે કઈ મૂકવું છે? એને મા બાપ મૂક્યા છે, તારે કઈ મૂકવું નથી. એમને બને સાધુ કે સમજો ને પૂરણ કમાઈ. સાધુ સુનો એટલે સાંભળો, પછી આને તમે સાધ્ય કરો. સાંભળ્યા પછી ઈ રસ્તે તમે હાલો. એક હનુમાન ચાલીસાની અંદર આવે છે કે જો યહ પઢે હનુમાન ચાલીસા તો હોય સિદ્ધિ સાખી ગૌરીસા. તુલસીદાસ સદા હરિચેરા કીજીએ નાથ હૃદયમાં ડેરા. હનુમાન ચાલીસા પઢે, જો યહ પઢે હનુમાન ચાલીસા. હનુમાન ચાલીસાનો પાઠ કે જો 100 વાર કરવામાં આવે તો એને સીધી રીતિ સીધી મળે. આવું તુલસીદાસજી કે છે આપણે તો હજારો પાઠ કરી નાખ્યા, કેમ રીતિ સીધી ભાઈ નું આવી? તો 40 કડીની વાત નથી, તું ઈ રસ્તે તો 40 ને તો હનુમાનજી આયેલા ઈ રસ્તે. કહો કબીરા સુનો ભાઈ સાધો, સાધો નામ ભજન મેલા રે તેરી બિગડી બને. નામ ભજન મેલા રે તેરી બિગડી બને. તો નામ કોનું કરવું, ભજન કોનું કરવું? એક જ લીટીઓ ભાઈ, જપલે હરી કા નામ એ મનવા. એનાથી ફાયદો હું, उनके नाम से बन जाएंगे तेरे बिगड़े काम. मनवा जपले हरि का नाम,
नाम को धन है के जो निर्धन को धनवान बनाए। नाम को नारायण की एक पहचान कराए, एक पहचान कराए। मतलब एक है राम कहे तो, मतलब एक है राम कहे तो, या कहते रहे मान बनवा जपले हरि का, जपले हरि का, जपले हरि का, जपले हरि का नाम। सद्गुरु महाराज